હું બેન હારું જે કોઈ ગૃહસ્થ જીવન છે ને 5 આવતી આપવી જોઈએ. એમાં ખાસ કરીને તે વખતે પ્રકારની જીવનશા બહેનો દ્વારા અનાયાસે થતી હોય છે. તો એના નિવારણ માટે દેવતો આપણે જમાડતા 5 આહુતિ એનો દોષ ઉત્પન્ન થાય. એ દોષનું નિવારણ આ ભવમાં ના સુઓર્જમ નિગમ જના આરે બાદસ્વ દુચ્છુના સ્વાર્મ પિતા પરમાત્મા આપ અમારી દુર્ભાવનાઓને દૂર કરી અમારા જીવનને પવિત્ર બનાવો. અમને પરાક્રમ તથા અન્ન વગેરે ભોગ્ય પદાર્થો આપો. એ જ ભાવનાથી આહુતિ હું આપી રહી છું. વરસાદ વરસો છે તો એનાથી આપણે અનાજ ઉત્પન્ન થયું છે, એનાથી આપણે હોમ કરીએ છીએ. ગાય છે, ભેંસ છે, એનાથી ઘી મળ્યું છે તો એ આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધું કોને આપે છે? ઈશ્વર. અસ્મિ વર્તન સુવિધ્યમ દદમ દહી મરાદાની વરિતા ભગવો યત્કામાસ્તે જૌનન્નો અસ્તુ વેસ્યાઈ એલમ અગ્નયે પાવમાનાય સ્વાહા ઇદમ અગ્નયે પાવમાનાય ઇદમ નમઃ. જો આ મને તે પાછળ પૂજ્ય લાલજી મહારાજે કીધું વ્યક્તિ સારો નાગરિક રાખે, પોતાના કુટુંબનું ધ્યાન રાખે, પોતાના સમાજનું ધ્યાન રાખતો થાય, સાથે સાથે પોતાના રાષ્ટ્રનું પણ કલ્યાણ કરે. જીવનમાં આવનાર વિપત્તિઓથી બચવા દેવો તથા પિતૃઓને પ્રાર્થના એટલે રાષ્ટ્રપતિ 12 આહુતિ છે મિત્રો, પણ સમજવા જેવી આહુતિ છે. અપ્સરાની સંજ્ઞા આપવામાં આવી છે. ગંધર્વ અને અપ્સરા બે મળે ત્યારે શક્તિનું નિર્માણ થાય. જેવી ત્યારે સૃષ્ટિનું નિર્માણ થાય એવી જ રીતે સંસારની અંદર પણ પુરુષ અને સ્ત્રી મળે ત્યારે નવા અગ્નિની છે. અગ્નિ વિશ્વભરમાં જીવોનું અગ્નિ કેનાથી ઉત્પન્ન થાય? તો આ લાકડા છે ઈ એની 6000 ની છે. સમિધા ટૂંકમાં અગ્નિ ગંધર્વ છે, સમિધા એની અપ્સરા છે. આ બંનેનું મિલન થાય ત્યારે સંસારમાં અગ્નિ છે, કારણ કે રોગોને જલાવે છે. અગ્નિ પણ રોગોને જલાવે છે. બીજો ગંધર્વ સૂર્ય છે. આ બધાની આહુતિ છે. સૂર્યપ્રકાશ જે દેશોમાં નખરે છે. ત્રીજો ગંધર્વ ચંદ્રમા છે. ચંદ્રમાની અપ્સરા નક્ષત્ર છે. આ બધે સંસારની અંદર આવું ઉન્નતિ માટે દેવી શક્તિઓનો એકઠો થવો જરૂરી છે. અને સ્ત્રી પુરુષો દાંપત્ય ફરક કહે છે. આ વિવાહ કાર્ય રાષ્ટ્રના ભરણ પોષણ ઉન્નતિ માટે છે. આવી ભાવના સૌ પહેલા પતિ અને પત્નીમાં જાગૃત થવી જોઈએ. ઇદમ સુષુમ્નાય સૂર્યરશ્મિ ચંદ્રમસે ગંધર્વા ઇદમ નમઃ. ઓમ સુષુમ્ના સૂર્યરશ્મિ ચંદ્રમા ગંધર્વાભ્યઃ સ્વાહા. ઇદમ નક્ષત્રેભ્યો અપ્સરેભ્યો ભેગુરેભ્યો ઇદમ નમઃ. અપસરસ ઉર્જો નામતાભ્યઃ સ્વાહા. ઇદમ સર્વસન્નમિદમ બ્રહ્મં ક્ષત્રં પાતુ તસ્મૈ સ્વાહા વાટ. ઇદમ નમઃ. ઓમ ભુજ્યો સુભસરસ કાવાના મતાભ્યઃ સ્વાહા. ઇદમ દક્ષિણાભ્યઃ અપ્સરભ્યો તાવભ્યઃ ઇદમ નમઃ. ઓમ પ્રજાપતિ વિશ્વકર્મા મનો ગંધર્વ સનમ્ય લોક સામાન્ય અપ્સરેષ્ઠના મતાભ્યઃ સ્વાહા. ઇદમ વૃક્ષ સામેભ્યો અપ્સરેભ્યો ઇષ્ટિભ્યો ઇદમ નમઃ. એ ભૂદેવ હોય તમે કોઈ પણ અહીંયાથી જમ્યા સિવાય જતા નહીં. સવારના પંડ્યા પરિવાર, પીપલા સત્સંગ સમાજ, સ્વયંસેવકો સહિત બધાનો ખૂબ ખૂબ આગ્રહ છે. સુવિધાઓ આપી છે એમાં કોઈ ક્ષતિ રહી હોય તો અમે એ અમને આપી શકો છો.